નમસ્કાર દર્શક મિત્રો, થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। કઠવા ગામે નવા વધેલ ગામ તળના પ્લોટની હરાજી કરવા બાબતે કઠવા ગામના પૂર્વ સરપંચ વનરાજભાઈ મોટાભાઈ પરમાર તેમજ કઠવા ગામના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ રોજ તારીખ 5/4/2025 ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે કઠવા ગામના પૂર્વ સરપંચ અને કઠવા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જો વહેલી તકે આ કઠવા ગામના પ્લોટોની હરાજી કરવામાં ન આવે તો તારીખ 5/4/2025 થી તાલુકા કચેરીએ ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાની જાણ પણ કરવામાં આવી હતી, જેમાં ઉપવાસ આંદોલનમાં કોઈ પણ આસામીની તબિયત ઉપર અસર થશે કે કોઈ જાનહાનિ થશે અથવા શાંતિ સુલેહનો ભંગ થશે અને ભવિષ્યમાં પણ કઠવા ગામે આ નવા વધેલા ગામતળમાં દબાણ થવા અંગે કઠવા ગ્રામ પંચાયતની કશી જ જવાબદારી રહેશે નહીં અને નિયમો તમામ શરતોનું પાલન થવા છતાં હરાજી નહીં થતી હોય તે બાબતને લઈને આજે તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવા અવનવા સમાચારો માટે અમારી થાળા એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ। મારું નામ છે વનરાજભાઈ મોટાભાઈ પરમાર, ગામ કઠવા, અને હાલમાં હું અત્યારે માજી સરપંચ છું। અમારા વહીવટદાર છે, છેલ્લા 5 વર્ષ હું સરપંચ હતો। મેં ગામતળ જ્યારે નિયમ કરાવ્યું 2021 અત્યારે 25 હાલે આજ સુધીમાં તારીખ વાગે અટક્યું, તારીખ આપતા નથી એટલે વારંવાર તો મને કહે તારીખ આપી પણ 5 લાખ રૂપિયાનો વહીવટ થાય। સાહેબ, મેં આ હંધા કાગળ કરાવ્યો, એક પણ પૈસો પંચાયતના નથી ઉતાર્યો। મેં મારા ખર્ચે હંધા પૈસા આપી અને ફાઇલ કેટ કરી અને હવે સાહેબ 5 લાખ રૂપિયા અમારે ક્યાંથી આપવા બરાબર। અને એ કે તો વહીવટ ન થાય તો તારીખ ન મળે તો ન મળે તો સાહેબ અમારે કંઈ ગરીબ માના અમે હંધા થોડા પાલતી છીએ। સરપંચ હોય તો સરપંચ થોડો કરોડપતિ હોય, એ કે 5 લાખ રૂપિયા થાય એટલે તો હું સવારમાં તારીખ આપી દઉં। તો સાહેબ આ પૈસાનું જ આ સરકારમાં રાજ છે। આ ગરીબ માણસોના જે 32 પ્લોટ મફત છે, 51 હરાજીના છે, એની અમે નહીં જોવાનો। દબાણ હોય તો સરકાર એમ કે ડિમોલેશન મારો એટલે 125 ગામમાં આજ 25 વર્ષમાં કઠવામાં મેં એક ગામતળ નિયમ કરાવ્યો તો એની તારીખ નહીં આપે, તારીખ આપી હોય તો 5 લાખ રૂપિયા થાય। એટલે ટીડીઓ સાહેબ સ્વાજરી 5 લાખ રૂપિયા માંગ્યા બરોબર। जी आपનું નામ? પરમાર કરણસિંહ ભાવસુંભાઈ પરમાર, ગામ કઠવા। શું પ્રશ્ન છે આપનો? અમારા સરપંચે અવારનવાર રજૂઆત કરી કે ગામમાં પ્લોટિંગ આપો, નિયમ કરાવી નાખ્યું, તો કોઈને કોઈ ત્રુટી કાઢી કોઈ કાંઈ એને તારીખ આપવામાં શું પ્રોબ્લેમ આવે, કયા રાજકીય દબાણથી શું કરી રહ્યા છે ખબર નથી પડતી। કારણ કે કોઈ 2 વ્યક્તિના કહેવાથી આખા ગામને બાનમાં રાખ્યું હોય ને એવી વસ્તુ ટીડીઓ સાહેબ કરી રહ્યા છે। અને કોઈ જે સ્થળ જે પ્લોટિંગ પાડવાનું છે તે આખું સ્થળ ખુલ્લું છે અને એને એવું ખોટું એવું કહે છે કે ભાઈ ના આમ છે ને આમ છે ને એવી રીતે ખોટી એવી રજૂઆત કરે, પોતે આવી શકતા નહીં। અને પોતે અવારનવાર એને કીધું કે તમે આવો તો એ કે મારે ટાઈમ જ નથી ભાઈ, કે મારે 118 ગામ છે એ કે મારે ક્યારે જ ના ત્યાં આવવું। બસ અત્યારે અમે આમણ ઉપવાસ પર બેઠા છીએ અને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી બેસવાના છે। जी आपનું નામ? મારું નામ ગોહિલ દશરથસિંહ ભરતસિંહ, ગામ કઠવા। અમે તાલુકા પંચાયતમાં આજ સવારે 10 વાગ્યાના આવ્યા છીએ અને જે ગરીબ લોકો છે, જે બીપીએલ ધારકો છે, એને મફત પ્લોટ માટેની ફાળવણી કરી હરાજી માટેના અમે કામલીન સાહેબ પાસે આવ્યા છીએ અને આગામી 4 વર્ષથી સાહેબે એવું કીધું થઈ જશે ને અત્યારે 2 દિવસ પહેલાં કઠવા ગામની અંદર સાહેબે તેના માણસોને મોકલ્યા, ત્યાં આવીને સર્વે કર્યું। અત્યારે અમે આવ્યા તો અમને એવું કીધું કે ભાઈ અહીંયા તમારી 9 વીઘા જે જમીન છે એ દબાણમાં છે, હકીકતમાં જમીન દબાણમાં નથી અને સાહેબ ઉપર રાજકીય ધારાસભ્યોનો દબાવ છે અને તળાજા તાલુકાના ધારાસભ્યને સૂચવે છે કે ચૂંટણી પતે પછીની તમે આગળની કાર્યવાહી રાખો। તો ચૂંટણી તો 5 વર્ષે આવે, ત્યાં સુધી આ જે ગરીબ માણસો છે એ ક્યાં જશે? આજે એકના ઘરે 3 બાળકો છે તો એક ઘરમાં 3 બાળકો રહી શકે? તો અમે એટલા માટે ધારણા કરી છે ને જ્યાં સુધી અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અન્ન પાણીનો જળ ત્યાગ કરીને અહીંયા બેસવાના છીએ દિવસ ને રાત। જય હિન્દ, જય ભારત।